એમ સમજતા હોય રાતે 12 વાગે ફોન સમજો તારે એમ સમજો માણસો નો દીધું તો કહીએ ધીરજ ધર્મ મિત્ર और नारी धीरज पर રાખતા શીખ્યું છું 12 વર્ષથી આખો મહિનો મૌન રહું છું અને 29 વર્ષથી શ્રાવણ નવરાત્રી મૌન રહું છું ન બોલાયેલા શબ્દોના તમે માલિક છો બોલાઈ ગયેલા શબ્દોના તમે ગુલામ છો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો લોક સાહિત્યકાર માયાભાઈ આહિર કે જેમનું એક નિવેદન સોશિયલ મીડિયા પર ફરી એકવાર સામે આવ્યું છે એક કાર્યક્રમ હતો અને કાર્યક્રમમાં માયાભાઈ આહિર એ ઉપસ્થિત હતા એમની સાથે પુત્ર જયરાજ આહિર પણ ઉપસ્થિત હતા ત્યારે લોક સાહિત્યકાર માયાભાઈ આહિર જેમનું સનરાઈઝ ફાઉન્ડેશનના એક કાર્યક્રમમાં નિવેદન જે છે તે જોવા મળ્યું હતું સંતો મહંતોની હાજરીમાં માયાભાઈ જે છે તેમણે આ નિવેદન આપ્યું છે માયાભાઈ આહિર સાથે પુત્ર જયરાજ આહિર પણ ત્યાં કાર્યક્રમમાં ઉપસ્થિત હતા ધીરજ ધર્મ મિત્ર અને મૌન ખૂબ જરૂરી છે તે પ્રકારની વાત માયાભાઈ આહિરે કરી છે 12 મહિનામાં 1 મહિનો મૌન રહું છું તે પ્રકારની વાત પણ માયાભાઈ આહિરે કરી છે એ મૌન હમણાં થોડાક દિવસો પહેલા મને કામ આવ્યું તે પ્રકારની વાત માયાભાઈ આહિરે કરી છે જીવનમાં મૌન રહેતા શીખવું જોઈએ તે પ્રકારની વાત પણ માયાભાઈ આહિર જે છે તેમણે એ ત્યાંથી સંતો મહંતોની વચ્ચેથી કહી છે સનરાઈઝ ફાઉન્ડેશન દ્વારા રક્તદાન કેમ્પનું એક આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને એ લોકોની વચ્ચે સંતો મહંતોની વચ્ચે લોક સાહિત્યકાર માયાભાઈ આહિર અને પુત્ર જયરાજ આહિર જે છે તે પણ ઉપસ્થિત હતા અને સૌ કોઈ લોકોને હતું કે કદાચ કોઈ નિવેદન આપે તો અને માયાભાઈ આહિર જ્યારે હાથમાં માઇક લઈને આવ્યા તો તેમણે સૌથી મોટી વાત કહી કે ધીરજ ધર્મ મિત્ર અને મૌન જે છે તેને લઈને વાત કરી છે એટલે કે જીવનમાં મૌન ધારણ કરવું ક્યારેક એ પણ આપણા માટે સારું સાબિત થઈ શકે તે પ્રકારની વાત જે છે તે કરવામાં આવી માયાભાઈ આહિરનું આ નિવેદન જે છે તે હાલ સોશિયલ મીડિયા પર ફરતું થયું છે અને સોશિયલ મીડિયા પર ફરી એકવાર ચર્ચાઓ તે થતી જોવા મળી રહી છે ત્યારે સનરાઈઝ ફાઉન્ડેશનના કાર્યક્રમ જે છે તેની અંદર મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત હતા સંતો મહંતોની ખાસ હાજરી જે છે તે જોવા મળી હતી અને મોટી સંખ્યામાં લોકો એ રક્તદાન કેમ્પમાં રક્તદાન કરવા માટે ત્યાં આવ્યા હતા અને મોટી સંખ્યામાં લોકોએ ત્યાં રક્તદાન પણ કર્યું હતું માયાભાઈ આહિર કે જેમણે સંતો મહંતોના આશીર્વાદ લીધા હતા સાથે જ અન્ય લોકો જે છે તેમની સાથે પણ મુલાકાત કરી હતી જયરાજ આહિર જે છે એમના પુત્ર એમણે પણ ત્યાં સંતો મહંતોના આશીર્વાદ લઈને તેમણે પણ જે છે તે પણ એ પ્રતિક્રિયા આપી હતી ત્યારે પિતા પુત્ર બંને શું કહ્યું હતું આ કાર્યક્રમમાં એમને સાંભળીએ કુમારના જન્મદિવસ નિમિત્તે હનુમાનજી મહારાજનો થાળ તેમજ સર્વરોગ નિદાન કેમ્પ અને રક્તદાન કેમ્પના સુંદર આયોજનમાં ઉપસ્થિત પૂજ્ય રાજેન્દ્રદાસ બાપુના ચરણોમાં હું વંદન કરું છું ભક્તિરામ બાપુ ઉપસ્થિત ધ્રુવદાસ બાપુ પૂજ્ય માતાજી નવીન ભારતી બાપુ માતૃસ્થ તમામ સંતોને વંદન કરું છું ઉપસ્થિત સર્વ જ્ઞાતિવૃંદને મારા જય શ્યામ સૌપ્રથમ તો અશ્વિનભાઈને હું જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને એમને જે આવો રૂડો અવસર જે જન્મદિવસ નિમિત્તે કર્યો છે સૌ સહયોગી સંસ્થાઓને પણ આ ક્ષણે હું અભિનંદન પાઠવીશ વિશેષ અશ્વિનભાઈ તમને હું શુભકામના પાઠવીશ કારણ કે મારા યજ્ઞ શરૂ છે અને બપોર પછી યજ્ઞમાં બેસવાનો છું માતાજીને પણ પ્રાર્થના કરીશ અને યજ્ઞમાં આપના હોતી આ હોતી દેશ કે આપ હંમેશા નિરોગી રહો અને સામાજિક કાર્યમાં આપ હંમેશા તત્પર રહો એવું એક હૃદયથી હું આપને શુભકામના પાઠવું છું धीरज धर्म मित्र और नारी आफतकाल परखिए चाहिए घણા એમ સમજતા હોય રાતે 12 વાગે ફોન સમજો તારે એમ સમજો માણસો નો દીધું તો કહીએ પછી ફોન કરો આવો તો આપો મારે કારું અવસર પડ્યું છે ઓલા 4-5 જણા આપતા હોય એવું લાગે હું કયો હમણાં નથી અને હું તો બોલો બહાર જવું કે धीरज धर्म मित्र और नारी धीरज पर રાખતા શીખ્યું
12 વર્ષથી આખો મહિનો મૌન રહું છું અને 29 વર્ષથી શ્રાવણ નવરાત્રી મૌન રહું છું. એ હમણાં કાંઈ ના કારણ કે મૌન રહેતા શીખવું જરૂરી છે. અને હવે એવડું મોટું મૌન થયું છે. ન બોલાયેલા શબ્દોના તમે માલિક છો, બોલાઈ ગયેલા શબ્દોના તમે ગુલામ છો. છેલ્લી વાત, બીજા ગમે એવું કરશે તેની કોઈ નોંધ નહીં લે. આપણા યુવાનોએ તો ખાસ ધ્યાન રાખવાનું. કોક એટલું કહે ને કે એ કોનો દીકરો છે, બાપુ જીવન પૂરું થઈ જાય પછી મારે કઈ વધતું નથી. ઈ ન થવું જોઈએ તો હું કોણ છું? ધીરજ, ધર્મ, મિત્ર और नारी धीरज पर રાખતા શીખવું. 12 વર્ષથી આખો મહિનો મૌન રહું છું અને 29 વર્ષથી શ્રાવણ નવરાત્રી મૌન રહું છું. એ હમણાં કાંઈ ના કારણ કે મૌન રહેતા શીખવું જરૂરી છે. અને હવે એવડું મોટું મૌન થયું છે. ન બોલાયેલા શબ્દોના તમે માલિક છો, બોલાઈ ગયેલા શબ્દોના તમે ગુલામ છો. છેલ્લી વાત, બીજા ગમે એવું કરશે તેની કોઈ નોંધ નહીં લે. આપણા યુવાનોએ તો ખાસ ધ્યાન રાખવાનું. કોક એટલું કહે ને કે એ કોનો દીકરો છે, બાપુ જીવન પૂરું થઈ જાય પછી મારે કઈ વધતું નથી. ઈ ન થવું જોઈએ તો હું કોણ છું? અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.